નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છે આવતીકાલે એટલે 29 ફેબ્રુઆરીએ જે આઈપીઓ ઓપન થઈ રહ્યું છે તેના વિશે। તો આઈપીઓ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, જેમ કે પ્રાઇસ બેન્ડ શું લાગે છે, કંપની આઈપીઓ શેરબજારમાં ક્યારે ક્લોઝ થશે અને લોટ સાઇઝ કેટલી છે અને શેરબજારમાં આઈપીઓ ક્યારે લિસ્ટ થવાનું છે, એની તમામ માહિતી ડિટેલમાં જોઈએ આપણે। તો શેરબજારમાં વધુ એક કંપનીનો આઈપીઓ 29 ફેબ્રુઆરીએ ઓપન થવા જઈ રહ્યો છે। કંપની છે મુક્કા પ્રોટીન્સ લિમિટેડ। કંપની ફિશ પ્રોટીન્સ પ્રોડક્ટ્સ બનાવે છે। મુક્કા પ્રોટીન્સનું આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 4 માર્ચ 2024 સુધી ઓપન રહેવાનું છે। એટલે કે 29 તારીખે ઓપન થઈ 4 માર્ચ સુધી ઓપન રહેશે। કંપનીનો પબ્લિક ઇશ્યુ 224 કરોડ રૂપિયાનો છે। મુક્કા પ્રોટીન્સ લિમિટેડના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને જગ્યાએ લિસ્ટ થશે। એટલે કે આ મેઇન બોર્ડ આઈપીઓ છે। વાત કરીએ આ આઈપીઓ વિશેની તો પ્રથમ દિવસે 45 રૂપિયા ઉપર જઈ શકે છે આઈપીઓ। મુક્કા પ્રોટીન્સના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 26 રૂપિયાથી લઈને 28 રૂપિયા છે। ગ્રે માર્કેટમાં મુક્કા પ્રોટીન્સના શેર 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે। 28 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પર કંપનીના શેર 47 રૂપિયાના નજીક લિસ્ટ થઈ શકે છે। મુક્કા પ્રોટીન્સના આઈપીઓમાં જે ઇન્વેસ્ટરને શેર મળશે તે લિસ્ટિંગના દિવસે 66% થી વધુનો ફાયદાની આશા કરી શકે છે। આઈપીઓમાં કંપનીના શેર 5 માર્ચ 2024ના રોજ એલોટ થશે, તો મુક્કા પ્રોટીન્સના શેર 7 માર્ચે શેર બજારમાં લિસ્ટ થશે। લોટ સાઇઝ વિશે વાત કરીએ આપણે તો વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકશે રિટેલ ઇન્વેસ્ટર। મુક્કા પ્રોટીન્સ લિમિટેડના આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટર 1 લોટથી લઈને 13 લોટમાં દાવ લગાવી શકશે। આઈપીઓના એક લોટમાં 535 શેર છે, તો 13 લોટમાં 6955 શેર થાય છે। મુક્કા પ્રોટીન્સ લિમિટેડ ફિશ મિલ, ફિશ ઓઇલ અને ફિશ સોલ્યુશન પેસ્ટ તૈયાર કરે અને સપ્લાય કરે છે। મુક્કા પ્રોટીન્સની શરૂઆત 2003માં થઈ હતી। કંપની પોતાના પ્રોડક્ટ્સને બહરીન, બાંગ્લાદેશ, ચીલી, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, ફિલિપીન્સ, ચીન, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, ઓમાન, તાઇવાન અને વિયેતનામને એક્સપોર્ટ કરે છે। એટલે કે ફોરેનમાં એક્સપોર્ટ કરે છે પોતાની પ્રોડક્ટ કંપની। પછી મિત્રો આપણે આ આઈપીઓની ટાઈમલાઈન પણ જોઈ લઈએ। આઈપીઓ ઓપન થશે ફેબ્રુઆરી 29, ક્લોઝ થશે 4 માર્ચે। 1 રૂપિયાની ફેસ વેલ્યુ છે, 26 રૂપિયાથી 28 રૂપિયા પ્રાઇસ બેન્ડ, 535 શેરોની લોટ સાઇઝ છે અને ટોટલ કંપની 224 કરોડ રૂપિયાનું આઈપીઓ બહાર પાડી રહી છે। ટોટલ આઈપીઓ 224 કરોડનું ફ્રેશ ઇશ્યુ છે। ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ। બીએસસી અને એનએસસી બંને જગ્યાએ આઈપીઓ લિસ્ટ થવાનું છે। શેરોનું અલોટમેન્ટ 5 માર્ચે થવાનું છે। રિફંડ મળી જશે 6 માર્ચે, ક્રેડિટ થઈ જશે શેર 6 માર્ચે અને 7 માર્ચે શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થઈ જશે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।